વરહમતુલ્લાહ. અત્યારે જ નવસારીની સયાજી વૈભવ લાઇબ્રેરી તરફથી ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જના સબ્જેક્ટ પર ગંભીરતાથી વિચારવા માટે કોઈક ઓનલાઈન કોર્સનું રજિસ્ટ્રેશન ચાલી રહ્યું છે. તો મને પણ એમ થયું કે કુરાન અને સુન્નાહમાં ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ વિશે શું કહેવામાં આવ્યું છે તે શોધવું જોઈએ. હું કુરાન અને હદીસની કોઈ જાણકાર નથી અને કોઈ દિવસ મેં કુરાન અને હદીસની જાણકારીમાં આ સબ્જેક્ટ પર હિન્દુસ્તાનના ઉલમાએ દીનના મુખેથી ક્યારેય કશું બયાન સાંભળ્યું નથી. ઓનલાઈન પણ નથી સાંભળ્યું. ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ હોય કે જમિયતે ઉલમાએ હિન્દ હોય, કોઈ પણ એટલે ગિરોહના કોઈ હઝરતે આ બાબતે હિન્દુસ્તાનમાં ગંભીરતાપૂર્વક વિચાર્યું હોય એવું મને જણાયું નથી. એટલે હું ઓનલાઈન સર્ચ કરવા બેસી. ગૂગલમાં જઈને મેં આ પ્રમાણેનો ટૉપિક લખ્યો કે સોલ્યુશન ઓફ ગ્લોબલ વોર્મિંગ એન્ડ ક્લાઇમેટ ચેન્જ ઇન ધ લાઇટ ઓફ કુરાન એન્ડ સુન્ના. બરાબર છે. એટલે મને આ એક ટૉપિક મળ્યો. હવે અહીં તમે જોઈ શકો છો કે આ પ્રમાણે ટૉપિક શેર કરતાં મારી પાસે કેટલીક વિગતો આવી. હવે આ તમામ વિગતો જે છે તે ઇંગ્લિશમાં છે. અંગ્રેજી એકંદરે મારું ઠીક છે, બહુ પાકું નથી. તો એને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને તમે પણ સમજી શકો તેના માટે એક બહુ સરસ ગૂગલે તમને ફેસિલિટી આપી છે. શું કરવાનું? આ જમણી તરફના 3 ડોટ પર જતા રહો, એને ઓપન કરો. બરાબર છે. તો અહીં તમે જોશો કે ટ્રાન્સલેટ શબ્દ લખેલો છે. આ જે પોપઅપ મેનુ ખુલે છે તેમાં, તો આ ટ્રાન્સલેટ પર તમારે ક્લિક કરવાનું છે. ટ્રાન્સલેટ પર મેં પહેલેથી ગુજરાતી ભાષા સેટ કરી રાખેલી છે, એટલે ગુજરાતી ભાષામાં આ તમામ વિગતો આવી ગઈ. બરાબર છે. ઘણા બધા વિડીયો પણ તમને એને રિલેટેડ જોવા મળશે. બરાબર છે. અને લોકોએ આ બાબતમાં બીજા જે પણ પ્રશ્નો પૂછેલા હોય એ પ્રશ્નોનું એક લિસ્ટ પણ તમને જોવા મળશે. આ ઉપરાંત અલ જઝીરા ન્યૂઝ ચેનલમાં પણ આબોહવા પરિવર્તન અને આબોહવાની ક્રિયા વિશે ઇસ્લામ શું કહે છે, કે પછી ટેલર ફ્રાન્સિસ ઓનલાઈન, એટલે કે જે વિશ્વમાં જ્યાં કશે પણ ગ્લોબલ વોર્મિંગ પર ઇસ્લામના સંદર્ભમાં સંશોધન કે વાતચીત થઈ હશે તેની બધી વિગતો મળશે. અને એ જ રીતે વેબસાઇટ ઓપન કરીને પણ તમે ટ્રાન્સલેટ કરીને આ રીતે વાંચન કરી શકો છો. બરાબર છે. આ એક વાત થઈ. બીજી વાત, એ જ રીતે જે સવાલ મેં ગૂગલમાં જઈને પૂછ્યો તે જ અહીં મેં યુટ્યુબમાં લખીને ટાઈપ કર્યું. તો તમે જોઈ શકો છો કે ધ કુરાનિક સોલ્યુશન ઓફ ગ્લોબલ વોર્મિંગ, એના પર એક પુસ્તક લખાયેલું છે અને તે લાહોર પાકિસ્તાનમાં, અને તેના વિશે તમને અહીં શોર્ટ વિડીયોમાં જાણકારી આપવામાં આવી છે. આ ઉપરાંત મુફ્તી ઇસ્માઇલ મેગ કે બીજા જે પણ ઇસ્લામિક સ્કોલરોએ વિડીયો આપેલા હશે તે બધું અહીં તમને જોવા મળશે. આમાં હિન્દુસ્તાનના કોઈ પણ ઉલમાનો કોઈ વિડીયો મને અત્યાર સુધી દેખાયો નથી. ફક્ત વિદેશી મૌલાનાઓના જ વિડીયો જોવા મળે છે. હવે ધારો કે હું અત્યારે આ એક વિડીયો ચાલુ કરું છું. જુઓ, આ ખુતબો આપેલો છે. બરાબર છે. ઇન્નલ હમ્દુલિલ્લાહ. બરાબર છે. આ એક ખુતબો આપેલો છે. હવે આ ખુતબો ઇંગ્લિશમાં છે. આ ઇંગ્લિશમાં આપેલો જે ખુતબો છે એ ખુતબાને તમારે તમારી ભાષામાં સમજવો હોય તો તમે શું કરશો? તો એના માટે તમારે યુટ્યુબ ચેનલમાં આ રીતનું જે જમણા હાથ પર સ્ટારનું બટન દેખાતું હોય તેના ઉપર તમારે ક્લિક કરવાની. એના ઉપર તમે ક્લિક કર્યું તો અહીં તમને CC એટલે કેપ્શન્સ જોવા મળશે. આ કેપ્શન્સ પર તમે ક્લિક કરો. આ કેપ્શન્સ પર ક્લિક કરશો એટલે તમને અહીં ટર્ન ઓફ કેપ્શન એટલે બંધ કરો, ઇંગ્લિશ ઓટો જનરેટેડ એટલે કે તેની મૂળ ભાષા, અને તમે કઈ ભાષામાં એને ટ્રાન્સલેટ કરવા માંગો છો. તો મને હિન્દીમાં વધારે સમજ પડે. ગુજરાતી નથી આમાં, હિન્દી છે. બરાબર. હિન્દીની સાથે બીજી ઘણી બધી ભાષાઓ છે. ઉર્દૂ આમાં દેખાતું નથી. કોઈ વાંધો નહીં, પણ હિન્દુસ્તાનના લોકો હિન્દી તો સમજી જ શકે ને. તો અહીં તમારે હિન્દી પર ક્લિક કરી દો. બરાબર છે. એટલે હવે જુઓ, હું આ વિડીયો The purpose of our creation was solely, first of all, to worship Allah. But this worship of Allah comes in two sides. First of all, fulfilling the rights of Allah Himself. Thereafter, fulfilling the rights of those people and those things around you. So the haqq upon us as a human being is from two sides. From Allah Azza wa Jal, Allah has certain rights over us. Worship Allah, do your salah, give your zakat, go to hajj, be charitable, take care of people. But then we have... બરાબર છે. તો આ તમે જોયું, આ રીતે તમે તેને ટ્રાન્સલેશન સ્વરૂપમાં લખેલું જોશો. હવે બની શકે કે વાક્ય રચના અને ભાષા
એ તમને થોડા ડિફરન્ટ મળે, પણ એનો નજીકનો અર્થ આપણે તારવી લેવાનો છે. અને જે કંઈ આની અંદર મતલબ એ આપવામાં આવે, હવાલાઓ આપવામાં આવે, એ હવાલા પ્રમાણે જે તે પુસ્તકમાં જઈને જોઈ લેવાનું. બરાબર છે? તો હવે હિન્દુસ્તાનના ઉલમાએ દીન પણ આ રીતે ગ્લોબલ વોર્મિંગ વિશે બોલે અને મદ્રેસાઓ પણ ઇસ્લામની રોશનીમાં ગ્લોબલ વોર્મિંગનો ઉકેલ કે સુન્નાહની રોશનીમાં ગ્લોબલ વોર્મિંગનો ઉકેલ એવા કોર્સિસ ચાલુ કરે અને આ રીતે પણ આ ઇસ્લામ શું કહે છે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ વિશે એની લોકોને જાણકારી આપે. હિન્દુસ્તાનના લોકો અને તો જાણતા જ નથી કદાચ કે કુરાન અને સુન્નામાં પણ ગ્લોબલ વોર્મિંગના ઉકેલની કોઈ વિગતો હોઈ શકે. તો આ બાબતે આપણી કોમે સાવચેતીપૂર્વક આગળ વધવાની જરૂર છે અને લોકોને એની જાણકારી આપવાની જરૂર છે. આઈ હોપ કે મારો આ નાનકડો વિડીયો તમને મદદરૂપ થયો હશે. જો થયો હોય તો આ તો મારી તો લેડીઝ વોઇસ છે, કોઈ કદાચ એનાથી પરહેજ પણ કરે તો જેન્ટ્સ લોકો આ માહિતીને આ રીતે આગળ મોકલાવે અને ઉલમાએ દીનને જેઓ અંગ્રેજી નથી જાણતા એમને આ રીતે ટ્રાન્સલેશનની જે ટેકનિક ગૂગલમાં કે મોબાઈલમાં અવેલેબલ છે તે બતાવે કે જેથી કરીને એઓ આ બધા વિશે જે કામ થઈ રહ્યું છે દુનિયાના જે કંઈ ખૂણામાં ઇસ્લામના અનુસંધાનમાં એને જાણે, સમજે અને લોકો સુધી તે એમની ભાષામાં માહિતી પહોંચાડે અને મુસલમાનો પણ આ બાબતે જાગૃત બને. જઝાકલ્લા. અલ્લાહ હાફિઝ. દુઆમાં યાદ.